હું તો એમ કહું તમારી દીકરી બીજે હોય અને બીજાની દીકરી તમારા ઘરે હોય બાપુ ભૂલચૂક આવે તો ઘરની વાત ઘરમાં રખાય, ભડકા ન કરાય. તમારે જો બાપુ વ્યવસ્થિત પેટી જોતી હોય શાંતિથી ખાવું, બાકી કકળાટ છે ને વિનાશ સમજી લેજો. જેથી કકળાટ ચાલુ થાય ને તેથી સમજી લેજો કે ઠાકર ત્રાજવેથી ખાઈ ગયો હોય તો જ આ બાપુ હુજે. આપણી દીકરી હોનાની અને બાપુ આપણે કોકની દીકરી આપણા ઘરે હોય તો એનો નકરો વાંક જ નીકળ કરે. આ તો કેવી વાત કહેવાય. એટલા માટે કહું છું સમયની બલિહારી છે. મને તો એમ થાય સારું કાયલ મરી જઈશું. અને આ ટાણામાં જો આપણે બાપુ કોઈને ઉપયોગ ન થઈ શકી તો શું આ જિંદગીનો બાપુ અર્થે હતો એમ. એટલે સવારામ બાપા એક કબીર સાહેબ કહે છે કે કર્મની ગતિ છે ને એ હજી કોઈ સમજી જ નથી. એટલે આ વાણીમાં બાપુ કર્મની વાત કરે અને વાત એ સાચી છે. તમે જો લગ્ન પ્રસંગ હોય તો મુરત જોર આવે, સોકડિયા કાઢે તો જાનુના ખટારા ઊંધા પડે. લ્યો શું સમજ? આ બામણ ખોટાય છે, મુહૂર્ત ખોટાય છે કે આપણે ખોટાય છે? શું સમજવું શું? એટલે એમાં આપણે ઊંડું ઉતરવાની ભગવાન ઉપર ભરોસો. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રહેજે, અંતે ઈના રોપ છે અમર બીજક હાથ લાગ્યું અને કાળ કેમ લોપ છે. બસ આ ભગવાન છે તો છે, નથી તો નથી.